નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ એવા અઠવાડિયાની, એમ જોઈએ તો આ વિદ્યાર્થીઓનું વીક છે. વિદ્યાર્થીઓનું વીક, અને એમાં પણ સાથે સાથે ભણતર, સાથે સાથે એજ્યુકેશન. હા વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના ટોપિક સાથે અને સરસ મજાનો તમે એક સિમ્બોલ જોઈ રહ્યા છો કે વિન એક્સાઇટિંગ ગિફ્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આ એવો વિદ્યાર્થી વીક ચાલી રહ્યો છે કે જ્યાં જો તમે વ્યવસ્થિત ડેઈલી લાઈવ લેક્ચરમાં છેલ્લે સુધી જોડાયેલા રહેશો તો તમને વિદ્યાર્થી મિત્રો ગિફ્ટ અહીંથી વિદ્યાકુલ ગુજરાતી તરફથી મેળવવાનો મોકો મળવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ગિફ્ટ આપણે લાઈવ ક્લાસમાં પણ રિવીલ કરવાના છીએ. છેલ્લે સુધી વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં એટલે કે મારી સાથે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો, કારણ કે ગઈકાલના લેક્ચરના લકી વિનર, લકી વિજેતા એવા મારા વહાલા વિદ્યાર્થી મિત્રનો આજે આપણે રિવીલ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ભણવાની સાથે સાથે વિદ્યાર્થી મિત્રોમાં મોટિવેશન મળે. કહેવાય ને કે ભાઈ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે, સતત વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન વધે. ગુજરાતમાં વિદ્યાર્થીઓના કોઈ પણ એવો વિદ્યાર્થી છે કે જે એજ્યુકેશનથી વંચિત ન રહી જાય એવા પ્રયત્નો કરતી હોય, ત્યારે વિદ્યાર્થીઓ મોટિવેશન સાથે વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં સતત જોડાયેલા રહે ને એ માટે સરસ મજાનું કાર્ય કરવાના જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા હું તમને કહી દઉં કે ગઈકાલના જે વિદ્યાર્થી મિત્રો છે કે જે ગઈકાલનો લાઈવ લેક્ચર જોયો છે, એણે લાઈવ લેક્ચરના નિયમો જે હું તમને હમણાં પણ જણાવવાનો છું, આ સેમ નિયમો પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આ સેમ નિયમો પ્રમાણે ફોલો કર્યા હતા. અને જે વિદ્યાર્થી મિત્રો વિનર થયા છે એને હું ટૂંક સમયમાં હમણાં જ થોડી વારમાં જ રિવીલ કરવાનો છું. અને આજે જે વિદ્યાર્થીઓ મારી સાથે છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેશે, છેલ્લે સુધી અહીંયા ભણવામાં ધ્યાન રાખશે, એવા વિદ્યાર્થીઓનો પણ લકી ડ્રોમાં જો નામ આવશે તો એ વિદ્યાર્થી પણ સરસ મજાનું ઇનામ મેળવવાને પાત્ર બનવાના છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા હું તમને આ વિદ્યાર્થી વીકના નિયમોની થોડી ચર્ચા કરી દઉં, જેથી કરીને તમારા મનમાં કોઈ જાતનું કન્ફ્યુઝન ન રહે. જેમ કે સાહેબ, ડેઈલી સ્ટુડન્ટ ગીવ અવે સેશન છે, દરરોજ કોઈ ને કોઈ સ્ટુડન્ટને કંઈક ને કંઈક ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવાનો, વીક પ્રોત્સાહિત કરવાનું અઠવાડિયું ચાલી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારે સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો તમારે શું કરવાનું છે? સાહેબ, હું ગિફ્ટ મેળવી શકું? હા વિદ્યાર્થી મિત્રો, તમે પણ ગિફ્ટને હકદાર છો, ગિફ્ટ મેળવવાને લાયક છો, પણ તમારે શું કરવાનું છે? અને આ એજ્યુકેશનનું ભણવાનું કામ છે, જોડાયેલા રહેવાનું છે વિદ્યાકુલ ગુજરાતી સાથે. એના માટે શું કરવાનું છે? સૌથી પહેલા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું છે. તમે વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં જોડાઈને ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ઠચાક દઈને એનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં. ત્યારબાદ દરરોજ લાઈવ લેક્ચરમાં જોડાવ છેલ્લે સુધી. કમેન્ટ કરો. સાહેબ, લાઈવ લેક્ચરમાં તમે જેવી ચેનલને સબસ્ક્રાઇબ કરશો એટલે સબસ્ક્રાઇબ કર્યા બાદ તમે ચેનલમાં કમેન્ટ કરી શકશો. અને કમેન્ટ કરતાની સાથે તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે આઈ એમ વિનર. લખો બાળકો, અવશ્ય તમને ચાન્સ મળવાનો છે વિનર બનવાનો, અહીંથી ગિફ્ટ મેળવવાનો. ત્યાર પછી સાહેબ, ચેનલને તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રો લાગતા વળગતા બધાને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આ ત્રણ વસ્તુનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે. પહેલા તમે સબસ્ક્રાઇબ કરો છો, સ્ક્રીનશોટ લ્યો. ત્યાર પછી કમેન્ટ બોક્સમાં તમે લખો છો આઈ એમ વિનર, સ્ક્રીનશોટ લ્યો. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરો છો તમે સ્ક્રીનશોટ લઈને. આ ત્રણ સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સરસ મજાનો નંબર આપ્યો છે, 9924445450. ફરીથી બોલું છું, 9924445450 તમારા નામ સાથે ત્રણ સ્ક્રીનશોટ તમે સેન્ડ કરી દેજો. દરરોજ લાઈવ લેક્ચરમાં લકી વિનરને કંઈક ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવશે. એના માટે બાળકો તમારે ભણવા માટે જોડાવવાનું છે ને, અને ભણવા માટે તો જોડાઈ જ શકાય ને. ભણતા ભણતા જો આપણને કોઈ સારું પ્રોત્સાહન મળતું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણા ભણતરમાં ચાર ચાંદ લાગી જાય. અને એના માટે તમારે વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં જોડાવાનું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં,
ગઈકાલના જે લકી વિનર છે, ગઈકાલના લકી વિનરની વિદ્યાર્થી મિત્રો આપણે જાહેરાત હમણાં કરવાના છીએ. ઓકે, છેલ્લે સુધી વિડીયોમાં તમારે જોડાયેલા રહેવાનું છે. ગઈકાલના લકી વિનર, લકી વિજેતા જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓમાંથી એક સરસ મજાનું નામ સિલેક્ટ થયું છે કે જે કહેવાય ને કે આજનું ગિફ્ટ મેળવવા માટે હકદાર છે. જેવી વિદ્યાર્થી મિત્રો લાઈવ ક્લાસમાં 60 થી 70 વિદ્યાર્થી મિત્રો આવી જશે એટલે ગઈકાલના વિનરને આપણે લાઈવ ક્લાસમાં આજે રિવીલ કરવાના છીએ. એ પહેલા તમારા માટે ખાસ સરસ મજાનું એપ્લિકેશન ની માહિતી આપી દઉં, પછી આપણે ભણવાનું શરૂ કરીએ બાળકો. એપ્લિકેશન છે યુથ પેપર જનરેશન 1 થી 12. વિદ્યાર્થી મિત્રો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. સાહેબ પહેલા ડાઉનલોડ કરી લ્યો. તમે આ એપ્લિકેશનની ખાસિયત જાણીને અચંબિત થઈ જવાના છો. આ એપ્લિકેશનની ખાસિયત વિદ્યાર્થી મિત્રો એ છે, હું તમને અહીંથી બતાવી દઉં કે ભાઈ યુથ અહીંયા બાળકો ધોરણ 1 થી 12 માં દરેક ધોરણ એટલે 1 થી 12 ધોરણના, ફોર એક્ઝામ્પલ હું લઈ લઉં, તમારે અહીંયા મીડિયમ સિલેક્ટ કરવાનું, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, ત્યાર પછી ધોરણ સિલેક્ટ કરો, જેમ કે તમે સિલેક્ટ કર્યું ધોરણ 12. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર સિલેક્ટ કરો. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો ધોરણ તમે 12 સિલેક્ટ કરો છો, ધોરણ 10 સિલેક્ટ કરો, જે કોઈ પણ ધોરણ સિલેક્ટ કરો છો, ત્યાંના જઈને તમારે લર્નિંગ સેક્શનમાં જવાનું છે. અહીંયા લાસ્ટમાં નીચે લર્નિંગ સેક્શનમાં જશો ને બાળકો, એટલે સરસ મજાનો એક સેશન આવશે વિષય પ્રમાણે. જો અહીંયા તમને કહેવાય ને કે ભાઈ ચેપ્ટર 1 છે તો એમાં ટેક્સ્ટ બુક છે, વિડીયોઝ છે, મટીરિયલ્સ છે, રીડિંગ મટીરિયલ છે અને પ્રેક્ટિકલ MCQs પણ છે. લર્નિંગ સેક્શનમાં આ બધું તમે શીખી શકવાના છો અને એના માટે તમારે બાળકો એક પણ રૂપિયો ચાર્જ પે કરવાનો નથી, એક પણ રૂપિયો તમારે ચૂકવવાનો નથી. અને બીજું બાળકો અહીંયા એક્ઝામિનેશનનો ઓપ્શન આવે છે. તમે સિલેક્ટ કરી લીધું ધોરણ 12, વિદ્યાર્થી મિત્રો 20 MCQ આવે છે અને આ 20 MCQ અતિ ઇમ્પોર્ટન્ટ, અતિ મહત્વના હોય છે. કારણ કે બાળકો 100 માંથી 100, 90+, 99+, જેને જવું છે ને એ દરેક વિદ્યાર્થીઓને MCQમાં જો ભૂલ થાય ને તો માર્ક્સ કપાઈ જાય છે અને એનું આખા વર્ષનું જે સપનું હોય છે 100 આઉટ ઓફ 100 માર્ક્સ લાવવાનું, એ સપનું રોળાઈ જાય છે. આવું ન થાય તો MCQની પ્રેક્ટિસ માટે એક એક્ઝામિનેશન સેક્શન છે સરસ મજાનું. સાહેબ આ સેક્શનમાં તમે આવી રીતે વ્યવસ્થિત પ્રશ્ન આવે છે, 4 ઓપ્શન આવે છે, જવાબ આપો અને ક્વિઝ ટાઈપ તમે વ્યવસ્થિત આન્સર, ક્વેશ્ચન આન્સર ક્વિઝ પ્રમાણે પ્લે કરી શકો છો અને ઘણું બધું મટીરિયલ સાહેબ પેપર પણ જનરેટ કરી શકાય છે. તમને એમ લાગે કે ભાઈ મારે સેલ્ફ એટલે પોતાની રીતે ટાઈમ સેટ કરીને પેપર લખવું છે, 30 માર્ક્સનું, 50 માર્ક્સનું, જેવું તમારે પેપર લખવું છે એવું પેપર તમે આમાં બાળકો જનરેટ કરી શકો છો. ફરીથી કહું છું, યુથ પેપર જનરેશન એપ્લિકેશન આજે ને આજે તમારા ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો, યુથ એજ્યુકેશન એપ્લિકેશન. આગળ જોઈએ બાળકો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. મેં કીધું એમ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. જ્યાં સુધી એક્સપેક્ટેડ વ્યુઅર્સ આવશે નહીં ત્યાં સુધી આપણે લકી વિનરને ગિફ્ટ કહેવાય ને કે ભાઈ રિવીલ કરશું ને એને ગિફ્ટ રિવીલ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ છે. પણ મારી સાથે દરેક વિદ્યાર્થી જે જોડાયેલો છે એના સપોર્ટની પણ જરૂર છે. કારણ કે તમે વિદ્યાર્થી મિત્રો જોડાશો ને તો તમારું અને મારું જે વિદ્યાર્થીને ગિફ્ટ મળવાનું છે ને એના માટેનું બેસ્ટ મોટિવેશન હશે. એના માટે મારે તમને ખાસ અહીંયા જોડવાના છે. એટલે જેટલા વિદ્યાર્થી મિત્રો વધુ જોડાશે તો હમણાં જે વિદ્યાર્થીને આપણે અનાઉન્સ કરશું એ વિદ્યાર્થીને પણ મોટિવેશન મળવાનું છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો સરસ મજાનો ટોપિક છે ભરતીના પ્રાપ્તિ સ્થાનો. ઓકે, તો ભરતીના પ્રાપ્તિ સ્થાનો છે બાળકો 2. પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ભરતી એટલે શું. વિદ્યાર્થી મિત્રો ભરતી એટલે શું? જેમ દરિયામાં ભરતી આવે ને પાણીનું લેવલ વધે એમ ધંધાકીય એકમમાં ભરતી આવે ને બાળકો એટલે કર્મચારીઓનું લેવલ વધે, કર્મચારીઓનું પ્રમાણ વધે. પણ સાહેબ ભરતીનો મતલબ એવો બિલકુલ નથી થતો કે જેટલા લોકો કર્મચારી તરીકે નોકરી મેળવવા માટે આવે એ બધાને નોકરી કન્ફર્મ મળી જ જાય. ભરતી એટલે બાળકો કર્મચારીઓને આપણા ધંધાકીય એકમમાં ખાલી જગ્યા જે છે તે ખાલી જગ્યામાં કર્મચારીઓને અપ્લાય કરવા માટે પ્રોત્સાહિત કરવાના છે. બસ કર્મચારીઓ
આપણા ધંધાકીય એકમમાં કામ કરવા માટે પ્રોત્સાહિત થાય એનો મતલબ થાય ભરતી. ભરતીનો ક્યારેય મતલબ એવો નથી થતો કે જેટલા કર્મચારીઓ આપણા ધંધાકીય એકમમાં કામ કરવા માટેની ઈચ્છા દર્શાવશે એ દરેક લોકોને નોકરી આપણે આપી જ દેશું. નો, નેવર. ભરતી એટલે સમજો કે મારા ધંધાકીય એકમમાં 3 પોસ્ટ ખાલી છે. ઓકે, ફોર એક્ઝામ્પલ મારા ધંધાકીય એકમમાં અકાઉન્ટન્ટની 3 પોસ્ટ ખાલી છે અને આ 3 પોસ્ટ માટે મેં ન્યૂઝપેપરમાં એડ આપી કે ભાઈ XYZ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ફોર્મ છે મારું. ઓકે, એમાં 3 અકાઉન્ટન્ટની પોસ્ટ ખાલી છે, પણ આ 3 પોસ્ટ માટે વિદ્યાર્થી મિત્રો 30 જેટલી ભરતી આવી. 30 જેટલી એટલે 30 જેટલા લોકો મારે ત્યાં અકાઉન્ટન્ટ તરીકે નોકરી મેળવવાની ઈચ્છા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ 30 લોકો મને અરજી આપી જશે. હું અરજી સિલેક્ટ કરીશ, અરજીને તપાસીશ, એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન ચેક કરીશ અને ત્યાર પછી આ 30 માંથી 3ની જ યોગ્ય 3ની પસંદગી કરવામાં આવશે. એટલે ભરતી એનો મતલબ એવો નહીં કે જેટલા લોકો આપણે ત્યાં નોકરી મેળવવા અપ્લાય કરે એ બધાને નોકરી મળી જ જાય એવો મતલબ થતો નથી. ઓકે, તો ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો એટલે શું સાહેબ? કર્મચારીના પ્રાપ્તિ સ્થાનો એટલે સોર્સ. હું એમ કહું કે મીઠા પાણીના પ્રાપ્તિ સ્થાનો કયા છે? તો નદી, તળાવ, સરોવરો, ઝરણું. સાહેબ, આ બધા મીઠા પાણીના પ્રાપ્તિ સ્થાનો છે. એવી રીતે આપણે અહીંયા જોવાનું છે ભરતીના પ્રાપ્તિ સ્થાનો. પ્રાપ્તિ સ્થાનો એટલે કર્મચારી ક્યાંથી મળી શકે? તો 2 બાબત છે બાળકો, આંતરિક અને બાહ્ય. આંતરિક બાબત શું છે? તો ધંધાકીય એકમની અંદરથી જ કર્મચારીઓ મળે, આંતરિક પ્રાપ્તિ સ્થાન. ધંધાકીય એકમની બહારથી કર્મચારીઓ શોધવા જવું પડે બાળકો, બાહ્ય પ્રાપ્તિ સ્થાન. સમજાય છે? યસ ઓર નો? તો જેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે ને વિડીયોને બાળકો શેર કરી દો. આપણે હમણાં જ લકી વિનર કે ગઈકાલના લેક્ચરમાં જે સતત કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા હતા, જેણે વિડીયોને વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી હતી એનો સ્ક્રીનશોટ લીધો હતો, ચેનલને લાઈક કરી હતી એનો સ્ક્રીનશોટ લીધો હતો અને કમેન્ટ બોક્સમાં લખ્યું હતું આઈ એમ અ વિનર એનો સ્ક્રીનશોટ લઈને 9924445400 પર મોકલ્યો હતો. એમાં જે વિદ્યાર્થીઓએ આ 3 સ્ક્રીનશોટ મોકલ્યા હતા એમાંથી લકી વિનરની હવે હું જાહેરાત કરવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો બધા કહેવાય ને કે સીધા બેસી જાઓ, આપણે લકી વિનરને સરસ મજાનો કહેવાય ને કે લકી વિનરને ફોન કરીને એના માટે સરસ મજાનું ગિફ્ટ અનાઉન્સમેન્ટ કરવું છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણા આજના લકી વિનર જે છે હાલો હાલો વિદ્યાર્થી મિત્રો કોલિંગ થઈ રહ્યો છે એક એવા સરસ વિદ્યાર્થી મિત્ર કે જે કેમ છો બેન? મજામાં? તમારું નામ જણાવશો પ્લીઝ? શું? ઓકે, ઈશાબેન પરમાર. ઈશાબેન પરમાર અત્યારે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને આ એ બેન છે કે જે આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલના ગઈકાલના લેક્ચર છેલ્લે સુધી જોયો તો ને આજે એ લેક્ચરના લકી વિનર બની ગયા છે. યસ યસ, આપણે ઓડિયન્સને પણ બતાવીએ. ઈશાબેન અત્યારે આપણી સાથે લાઈવ છે. ઓકે ઈશાબેન, કોંગ્રેચ્યુલેશન બેટા. સ્નેહા પરમાર, સોરી સ્નેહા પરમાર. કઈ જગ્યાએથી અભ્યાસ કરો છો બેટા? ઓકે, અચ્છા, કચ્છથી. ભાઈ આપણા આખા ગુજરાતમાંથી સ્ટુડન્ટ જો ભણે છે. કઈ રીતે આપણા કેટલા દિવસથી અભ્યાસ ચાલુ છે 12મા ધોરણનો? ઓકે
ઓકે, સરસ સરસ, વેરી ગુડ. અને કોંગ્રેચ્યુલેશન, હમણાં દીકરીને આપણે શું આપવાના છીએ સર? આજ છે ને વિનર? યસ સર, દીકરીને આજ આપણે છે શું સ્નેહા આપવાના પરમાર. છીએ એ આપણે હમણાં જરાક રિવીલ કરીએ છીએ, બરાબર મયુર સર? તો સર આપણે સ્નેહા પરમારને ખૂબ જ સ્નેહપૂર્વક, કે જે આપણી વિદ્યાકુલ ગુજરાતીને પણ ખૂબ જ સ્નેહ કરે છે, ખૂબ જ પ્રેમ કરે છે અને સતત આપણી ચેનલ સાથે જોડાઈને પોતાના ભણતરમાં ઇમ્પ્રુવમેન્ટ કરે છે અને ખાસ તો એના એજ્યુકેશન માટે મોટિવેટ થાય એ માટે આજે આપણે વિદ્યાકુલ ગુજરાતી ટીમ તરફથી એક સરસ મજાની વોટર બોટલ આપણે સ્નેહા પરમારને ગિફ્ટ આપવાના છીએ. એક યસ સરસ સરસ જો આ એક સરસ મોન્યુમેન્ટ જો બેન તમારા માટે એક સરસ યાદી. ઓકે, ના ના, અરે બેન વિદ્યાર્થી ભણે છે. ઓકે, એટલે ઓકે ઓકે, ચાલો. હા, એટલે આ બસ એટલા માટે છે કે ભાઈ અમે એવું અભિયાન શરૂ કર્યું છે કે જે વિદ્યાર્થીઓ રેગ્યુલર ભણી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, એને કંઈક અમે વળતર આપી શકીએ, પ્રોત્સાહન આપી શકીએ, અને એના માટે અમે આ કામ શરૂ કર્યું છે. કોંગ્રેચ્યુલેશન અગેન બેટા. અમે પહોંચાડી દઈશું તમારા ઘરના સરનામા સુધી. અને જેટલા પણ મિત્રો જો જોડાણા છો, આ બેન અમારી સાથે લાઈવ છે ત્યારે જેટલા પણ મિત્રો જોડાણા છો, રોજ કંઈક નવું, રોજે રોજ કંઈક તમારા માટે મેં નવું લઈને આવવાના છે. એવું નથી કે રોજ બોટલ જ મળશે, રોજ કંઈક તમને નવું આપવામાં આવશે. પણ એના માટે તમારે કીધું એ પ્રોસિજર ફોલો કરવી પડશે તમારે. ઓકે, શું પ્રોસિજરને ફોલો કરવાની છે ભાઈ તમારે? કે આપણે સૌથી પહેલું કામ કરવાનું છે કે 99244 વાળા નંબર ઉપર છે એ નંબર ઉપર જ તમારે સ્ક્રીનશોટ પાડીને મોકલવાના છે. બીજા કોઈ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ પાડીને મોકલવાના નથી. ઓકે, એટલે 99244 ઉપર જે નંબર ઉપર તમે આ સ્ક્રીનશોટ પાડીને મોકલો છો એને જ આપણે ધ્યાનમાં લેવાના છીએ. ઓકે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશું. ઓકે બેન, સ્નેહ આપણે વિદાય લઈએ. ઓકે, અને પાછો મયુર સરને આપણે લેક્ચર કન્ટિન્યુ કરવા દઈએ. ઓકે, ચાલો, ડન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ છે સ્નેહા માટેનું સરસ મજાનું આજનું ગિફ્ટ. અને આવું જ સરસ મજાનું ગિફ્ટ વિદ્યાર્થી મિત્રો તમે પણ મેળવી શકો છો. બસ કરવાનું એ જ છે શું? ભણવાનું. અને ભણવા માટે ડેઈલી ટાઈમ ટુ ટાઈમ વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આવી જવાનું છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, સ્ક્રીનશોટ લેવાનો છે, વિડીયોને લાઇક કરવાનો છે, સ્ક્રીનશોટ લેવાનો છે, અને કમેન્ટ બોક્સમાં આઈ એમ વિનર લખીને સ્ક્રીનશોટ લઈને વિદ્યાર્થી મિત્રો તમારે 9924444540 પર સ્ક્રીનશોટ સેન્ડ કરી દેવાના છે. અને તમે પણ વિદ્યાર્થી મિત્રો આવું અલગ 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 જુદું 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 સરસ મજાનું ગિફ્ટ મેળવવા માટે હકદાર બનવાના છો. તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જોવો છો? ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો, શેર કરી દો, કમેન્ટમાં આઈ એમ વિનર લખીને સ્ક્રીનશોટ પાડીને ટકાટક સેન્ડ કરી દો. અને હવે આપણે જોઈએ ભરતીનું પહેલું આંતરિક પ્રાપ્તિ સ્થાનની ચાવી. પ્રતીક્ષા અબ કબ बढ़ती. બાળકો, ચાવી શું છે? પ્રતીક્ષા અબ કબ बढ़ती. સરસ મજાની આની ચાવી છે મુદ્દા યાદ રાખવા માટેની. ચાવી સાથેનું સરસ મજાનું બીએ નું એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આવું ક્યાંથી? ઓકે, તો યસ ફ્રેન્ક, હાઉ આર યુ? તો પ્રતીક્ષા અબ કબ बढ़ती. તો વિદ્યાર્થી મિત્રો જો ધંધાકીય એકમમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે તો તેને ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો, આંતરિક એટલે ઇન્ટરનલ, ધંધાકીય એકમની અંદરથી જ બાળકો, હાલો, ધંધાકીય એકમમાંથી જ કર્મચારીઓ મેળવવામાં આવે ને તો તેને ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહે છે. તો બાળકો પ્રતીક્ષા અબ કબ बढ़ती. જોઈએ પહેલું છે બાળકો પ્રતીક્ષા યાદી. પ્રતીક્ષા યાદી એટલે શું? મેં તમને કીધું કે ભાઈ આપણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફર્મ છે, આપણે ત્યાં 3 એકાઉન્ટન્ટની જરૂર છે. એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો જાહેરાત કરી હતી કે ભાઈ અમારે 3 એકાઉન્ટન્ટની જરૂર છે. અને વિદ્યાર્થી મિત્રો એના માટે પહેલા આપણે એવી જાહેરાત કરી હતી, એના માટે 30 એપ્લિકેશન આવ્યા હતા. કેટલા? 30 એકાઉન્ટન્ટ એવા હતા કે જે આપણા ધંધાકીય એકમમાં કામ કરવા ઈચ્છતા હતા. એમાંથી આપણે 3 સિલેક્ટ કરવાના હતા. તો સાહેબ બાકીના જે 27 વધે ને એને સરસ મજાની બહાર રિક્ષા કરી દેવાની હતી. પણ રિક્ષા કરતા પહેલા પહેલું કામ કરવાનું વિદ્યાર્થી મિત્રો એ લોકોની એક યાદી તૈયાર કરી લેવાની. 27 લોકો સાહેબ 30 માંથી 3 રાખવાના હતા. એનો મતલબ બાકીના 27 ની જગ્યા આપણે ત્યાં ખાલી નહોતી. અને ખાલી નહોતી તો એવા 27 લોકોની એક યાદી તૈયાર કરવાની સાહેબ. એને કહેવાય વેઇટિંગ લિસ્ટ.
હવે આ વેઇટિંગ લિસ્ટનો સાહેબ શું ફાયદો થાય? ફાયદો એ થાય કે હવે જો મારે ભવિષ્યમાં વધારે અકાઉન્ટન્ટની જરૂર પડશે તો આવા સંજોગોમાં વળી પાછો મારે ન્યૂઝમાં એડ નહીં આપવી પડે સાહેબ. વળી પાછી મારે અલગ અલગ ટીવીમાં જાહેરાતો નહીં આપવી પડે. હું આ 27 લોકોનું મારી પાસે લિસ્ટ છે એને વન બાય વન એને કોન્ટેક્ટ કરીને એનો સંપર્ક કરી લઈશ. અને સંપર્ક કર્યા પછી વિદ્યાર્થી મિત્રો શું કરશું કે એ લોકોને પૂછીશું કે ભાઈ અહીંયા અકાઉન્ટન્ટની જગ્યા માટે તમે પહેલાં અપ્લાય કર્યું હતું, જો તમારી ઈચ્છા હોય તો હાલ અમારે ત્યાં વેકેન્સી છે, આવી ગયા, કામ થઈ ગયું, પતી ગયું. સાહેબ પ્રતીક્ષા યાદીને કારણે ફરીથી ભરતી કરવી પડતી નથી, એટલે ધંધાકીય એકમનો સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે. કારણ કે ફરીથી ભરતીની પ્રક્રિયા કરીએ ને તો ઘણો બધો ખર્ચ પણ થતો હોય છે. ઓકે, ચાલો. તો ભૂતકાળમાં ભરતી અંગે જાહેરાત આપી હોય અને તેમાં જરૂરિયાત કરતાં મેં કીધું એમ વધુ ઉમેદવારોએ પોતાની કહેવાય ને કે ઉમેદવારી નોંધાવી હોય તો આવા સંજોગોમાં જરૂરિયાત મુજબના કર્મચારીઓને પસંદ કરવામાં આવે છે. અને જે કર્મચારીઓની જરૂરિયાત નથી આવા કર્મચારીઓની એક યાદી તૈયાર કરવામાં આવે છે, જેને પ્રતીક્ષા યાદી કહેવામાં આવે છે. પ્રતીક્ષા યાદીને કારણે ભરતી કરવાની પ્રક્રિયા ફરીથી કરવી પડતી નથી અને તેથી ધંધાકીય એકમના સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પાછા બોલાવવા. બાળકો, અગાઉ છૂટા કરેલા કર્મચારીને પાછા બોલાવવા મીન્સ કે હવે ધંધાકીય એકમમાં તેજી મંદીના દોર આવ્યા કરતા હોય. ફોર એક્ઝામ્પલ એમ સમજો કે ધંધામાં મંદીનો માહોલ ચાલે છે, તો મંદીના માહોલમાં પ્રોડક્શન ખાસ મતલબ કે વસ્તુનું વેચાણ નથી થતું, એટલે પ્રોડક્શન ખાસ થતું નથી. તો જેટલા કર્મચારીઓ છે એના કરતાં ઓછા કર્મચારીઓની જરૂર છે, તો અમુક કર્મચારીઓને છૂટા કરવામાં આવે પ્રેમથી. એવી રીતે છૂટા કરવાના કે વળી પાછી આપણે જરૂર પડે ને ત્યારે એને બોલાવવા હોય ને તો બોલાવવા થાય. સમજાય છે? તો અગાઉ છૂટા કરેલા કર્મચારીઓ જો બાળકો આપને એમ લાગે કે આપણે ત્યાં કામ કરેલો કર્મચારી મંદીના સમયમાં આપણે ખુદ એને છૂટો કરી દઈએ છીએ, પણ એનું જ્ઞાન, અનુભવ, આવડત, લાયકાત, કામ કરવાની કુશળતા, કામ કરવાની કાર્યક્ષમતા બધું બહુ બેસ્ટ અને શ્રેષ્ઠ હતું, તો આવા કર્મચારીઓને ફરીથી તેજીના માહોલમાં જ્યારે જરૂર પડે ત્યારે વળી પાછા આપણે બોલાવી શકીએ છીએ. ત્યાર પછી અચ્છા વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશન સ્વયં પબ્લિકેશનના આ પુસ્તકો છે સાહેબ. આને જોવા માત્રથી કંઈ નહીં થાય, આને મંગાવીને તૈયારી મંડો કરવા, પછી તમારું રિઝલ્ટ જોવા જેવું હશે. આ ફોટો ખાલી તમે જોશો તો નહીં થાય, આ ફોટો જોયા પછી આ પુસ્તકો મંગાવી લ્યો એટલે તમારું રિઝલ્ટ આખું ગામ જોશે ને એના જેવું આવશે. કારણ કે આ મટીરિયલનો જે કન્ટેન્ટ છે ને બાળકો, એ ખૂબ જ સરળ ભાષામાં છે. સરળ ભાષામાં એટલે વિદ્યાર્થીઓ વાંચે ને તો સરળતાથી સમજી શકે. અને આ પુસ્તકોમાં ધોરણ 10ના પુસ્તકો છે, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બોથ, એન્ડ ધોરણ 12 ગુજરાતી મીડિયમ કોમર્સના એસપીસીસી, BA વિષય, ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ વિષયો પણ છે. સાહેબ આ વિષયોના પુસ્તકો તમારે જો મંગાવવા છે ઘર બેઠા તો તમે 9712444548 અથવા 9712444549 અથવા 9974245402 પર કોન્ટેક્ટ કરીને પણ તમે બાળકો મંગાવી શકો છો. ત્યાર પછી આગળ વધીએ બઢતી આપીને. સાહેબ બઢતી એટલે પ્રમોશન. આપણા જ ધંધાકીય એકમનો કોઈ કર્મચારી હોય તો એ સાહેબ એક કર્મચારી તરીકે કામ કરી રહ્યો છે, આજે એ કર્મચારીને જો એના સારા કામને બદલે એને પ્રમોશન આપીને જો મેનેજર બનાવી દેવામાં આવે તો એ કર્મચારીની સાહેબ સત્તા તો વધી જ જાય, એનો પાવર વધી જાય, એનો હોદ્દો વધી જાય, એની જવાબદારી વધશે, નો ડાઉટ, પણ એના વેતનમાં પણ વધારો થશે ને. આ કર્મચારીની પ્રગતિ થઈ કહેવાય ને. પ્રગતિ થાય ને બાળકો, હાલો તો આવા કર્મચારીઓ વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરે. તો સાહેબ કહેવાય ને કે ભાઈ મારા ધંધાકીય એકમમાં મેનેજરની જરૂર છે, તો હું મેનેજર બહારથી શોધવા નહીં જાઉં. હાલો, મારા જ ધંધાકીય એકમનો કુશળ અને કાર્યક્ષમ કર્મચારી છે ને એની પાસેથી જ એને જ બોલાવીને હું એને જ મેનેજર બનાવી દઈશ. આને કહેવાય ભરતીનું આંતરિક પ્રાપ્તિ સ્થાન. સાહેબ બઢતી છે ને, બઢતી બે રીતે આપી શકાય, સિનિયોરિટીને આધારે અને કાર્યક્ષમતાને આધારે. યાદ રાખજો, સિનિયોરિટીને આધારે મતલબ જે અનુભવી છે, ઉંમરલાયક, મતલબ ઘણા વર્ષોથી એકનું એક કામ કરતા હોય એના આધારે, અથવા કાર્યક્ષમતાને આધારે.
તો કાર્યક્ષમતાને આધારે મતલબ બાળકો કે જે વ્યક્તિ ભલે અનુભવી નથી પણ કામ કરવાની કાર્યક્ષમતા બહુ સારી છે, કુશળતા બહુ સારી છે, આવા વ્યક્તિ. ત્યાર પછી કર્મચારીઓના મિત્ર સગા સંબંધીઓને તક આપીને. સાહેબ, કર્મચારીઓના જ કોઈ મિત્રો છે, સગા સંબંધીઓ છે, તો કેવું છે કે ભાઈ બહાર કર્મચારીઓ શોધવા ફાફા મારવા એના કરતા આપણા ધંધાકીય એકમમાં જે ઓલરેડી કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ જ કર્મચારીઓને જો કહેવામાં આવે કે ભાઈ આપણા ધંધાકીય એકમમાં વધુ કર્મચારીઓની જરૂર છે, તમારા કોઈ ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, સગા સંબંધી જો કોઈ હોય તો એને લઈ આવશો, યોગ્ય લાગશે તો આપણે એને ધંધામાં કામ ઉપર રાખશું. સાહેબ, આનાથી કર્મચારીઓનો જુસ્સો વધે. કર્મચારીઓને એક લેવલ ઉપર તો એમ થઈ જ જાય કે ના સારું, કર્મચારીઓ તો બહારથી મળી જાત પણ શેઠને આપણા ઉપર વિશ્વાસ કે ભાઈ આપણને એટલે કીધું કે આપણું કામ સારું હશે તો આપણે શોધીને લાવશું, એ આપણા જેવા કોઈ સારા કર્મચારીને શોધીને લાવશું. સમજાય છે? તો સાહેબ, કર્મચારીઓના મિત્ર સગા સંબંધીઓને તક આપીને પણ ધંધાની અંદરથી જ નવા કર્મચારીઓની ભરતી કરી શકાય છે. બદલી કરીને. બદલી કરવું એટલે ટ્રાન્સફર કરવું. સાહેબ, આપણો સમજો અલગ અલગ શાખામાં અમુક ધંધાકીય એકમ કામ કરતા હોય તો એક શાખામાં કોઈ કર્મચારી કામ કરે છે અને પોતે એ શાખામાં સંપૂર્ણ ટ્રેન થઈ ગયો છે, સંપૂર્ણ બધું કામ પરફેક્શન સાથે આવડે છે, બાળકો કુશળ થઈ ગયો છે, કાર્યક્ષમ થઈ ગયો છે. સમજો હવે આપણે આપણી ધંધાની કોઈ નવી શાખા ખોલીએ છીએ તો નવી શાખાને સેટ કરતા થોડો સમય લાગે અને આવી શાખામાં જો આપણો કુશળ અને કાર્યક્ષમ કર્મચારી મોકલી દેવામાં આવે ને તો આ શાખાને જે પ્રગતિ થવી જોઈએ ને એ પ્રગતિ જે ગતિએ થાય એના કરતાં વધુ ગતિએ થવા માંડે બાળકો. તો આવા કર્મચારીને બદલી કરવામાં આવે. સમજાય છે? તો આપણા જ ધંધાકીય એકમમાંથી કર્મચારી ત્યાં મૂકવામાં આવે. બાકી નવી શાખા ખુલે તો આપણે તો બહારથી જ કર્મચારી લાવી શકીએ પણ આપણા જ ધંધાકીય એકમમાંથી આંતરિક રીતે લઈ જવાનો ફાયદો શું થાય કે આપણા ધંધાકીય એકમમાં ઓલરેડી ટ્રેન થઈ ગયો છે, આપણા ધંધાની સિસ્ટમ એને ખબર છે. ઓકે, ત્યાર પછી બઢતી સાથે બદલી, બાય વન ગેટ વન ફ્રી. સાહેબ, બઢતી આપવાની ને બદલી આપવાની. આનાથી કર્મચારીને ઘણી વખત સાહેબ જો જે લેવલે કામ કરતો એના કરતાં ઊંચો હોદ્દો આપવાનો. હોદ્દો વધે એટલે પગાર વધે. સેલેરી વધી ગઈ, ડન. પગાર વધ્યો બાળકો, એનો ઉત્સાહ વધશે કાર્ય કરવાનો, પાવર વધશે, જવાબદારી તો વધશે. અને સાહેબ, બઢતી આપવાની સાથે સાથે એવી જગ્યાએ બદલી આપી કે પોતાના ગામની નજીક, પોતાના શહેરની નજીક, પોતાના ઘરની નજીક જો એનું ટ્રાન્સફર કરવામાં આવે અથવા પોતાને મનપસંદ હોય એવા સ્થળે જો એનું ટ્રાન્સફર કરવામાં આવે ને બાળકો, તો કર્મચારીઓનો જુસ્સો વધે. તો સાહેબ, આને કહેવાય આંતરિક પ્રાપ્તિ સ્થાનો ભરતીના. વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનું ઓનલાઈન એજ્યુકેશન માધ્યમ છે એટલે કે વિદ્યાકુલ. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં બેસ્ટ ઓનલાઈન એજ્યુકેશન આપતી એકમાત્ર સંસ્થા છે વિદ્યાકુલ. વિદ્યાકુલનો ટોપર બેચ ધોરણ 9, 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે 2025નો ટોપર બેચ હાલ ઓલરેડી ચાલી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ બેચમાં જો તમે જોડાવશો તો તમને આટલી બધી ફેસિલિટીઝ મળવા પાત્ર છે, જેમાં લાઈવ લેક્ચર છે, રેકોર્ડિંગ લેક્ચર છે, ડાઉટ સોલ્યુશન, ફૂલ યર સ્ટડી, લેક્ચર નોટ્સ, બેસ્ટ રિઝલ્ટ તો ખરું જ, અને સાહેબ વોટ્સએપ સપોર્ટ પણ શિક્ષકોનો. લાઈવ લેક્ચર છે ભાઈ સાહેબ, લાઈવ તમે લેક્ચર અટેન્ડ કરી શકો છો, તમારા ડાઉટ પૂછીને લાઈવ સોલ્વ કરી શકો છો. અને લાઈવ જોઈન નથી થઈ શકતા તો રેકોર્ડ લેક્ચરનો પણ તમે લાભ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ બેસ્ટ એજ્યુકેશન પ્લેટફોર્મમાં તમારે જોડાવવું છે તો 9924454000 પર આજે અને આજે જ તમે કોન્ટેક્ટ કરો. જાણો, એટલીસ્ટ માહિતી જાણવા માટે કોલ કરશો ને તોય તમારું ઘણું બધું કામ થશે. આગળ જોઈએ. ફરીથી કીધું એમ આંતરિક પ્રાપ્તિ સ્થાનો તો જોયા. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ફરીથી કહું છું, જે વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી જોડાયેલા હતા, ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, સ્ક્રીનશોટ લીધો છે, વિડીયોને લાઈક કરીને સ્ક્રીનશોટ લઈ લીધો છે, અને બાળકો કમેન્ટ બોક્સમાં જઈને આઈ એમ વિનર લખીને સ્ક્રીનશોટ લઈ લીધો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરીને સ્ક્રીનશોટ લઈ લીધો છે. ઓકે, આવા વિદ્યાર્થી મિત્રો
પોતાનો સ્ક્રીનશોટ 9924444540. બાળકો ભૂલતા નહીં, તમારા 3 બાબતના સ્ક્રીનશોટ તમારે આ નંબર પર સેન્ડ કરવાના છે અને આજનો જે લકી વિનર હશે ને એને આવતીકાલે ફરીથી સરસ મજાના ગિફ્ટ થી વિદ્યાર્થી મિત્રો સન્માનિત કરવાના છે. અને આ સાથે વિદ્યાર્થી મિત્રો આવતીકાલની ગિફ્ટની રાહ સાથે કહેવાય ને કે વિદ્યાકુલ વિદ્યાર્થી વીકમાં ફરીથી નિયમિત ટાઈમ ટુ ટાઈમ છેલ્લે સુધી જોડાજો. ફરીથી મળશું વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.